વોશિંગ મશીનમાં કપડાં પણ નથી, સો વોશિંગ મશીનમાં કપડાં પણ નાખી દીધા છે. એન્ડ આ અહીંયા થાય છે પણ વોશ. સો વેઇટ કરીએ, વોશ થઈ જાય પછી આપણે ઉપર નાખી પણ આવીએ કપડાં. વોશ થઈ ગયા છે. આ છું બધા કપડાં વોશ થયા છે. આદમી મમ્મી પપ્પા લોકો ક્યાં છે? વાપી મારા કાકાને ત્યાં. સો આજે હું અને મારો ભાઈ જ છે ઘરે. સો બધું ખાણીમાં જ પડ્યું છે. તો કપડાં ધોવાઈ ગયા, વાસણ ધોવાઈ ગયા, અને ટાઈમ શું થઈ ગયું હું તમને કહું છું. લાઈક 1:15 થઈ જાય. સો હવે ઉપર આવી છું તો લાઈક બેડ બ્લેન્કેટને ફોલ્ડ કરીએ અને એને પણ સરખું સેટ કરી દઈએ. સો ચલો હું કેમેરા અહીંયા સેટ કરી દઉં છું. યુઝ્યુઅલી હું આખું બેડ કરે છે ફેલાવી દઉં છું, પણ આજે હું લાઈક વિડીયો શૂટ કરવાનું વિચારતી છું. સો એના માટે મને બેડ ક્લીન જોઈએ છે. સો યા તો જલ્દી ફોલ્ડ કરી પછી જમવાનું જમી લઈએ, પછી વિડીયો શૂટ કરી લઈએ. ફોલ્ડ થઈ ગયું છે. તો આપણો બેડ બની ગયો છે. લાઈક ધીસ ઇઝ. પ્લીઝ ઇગ્નોર ધ મેસ, કેમ કે મારી પાસે સ્પેસ નથી. તો દવા પણ મેં ત્યાં જ મૂકી છે, લાઈક ટેબલ પાસે. સારું થયું યાદ આવ્યું, મારે દવા પણ પીવાની છે. તો ચલો પી લઈએ. એકચ્યુઅલી મને દવા પીવાનો બહુ જ કંટાળો આવે છે, પણ શું કરીએ, સારું નથી થતું તો દવા પીવી પડે છે. આ નેઝલ છે જે નેબ્યુલાઇઝ કરવા માટે લિક્વિડ છે, એ હજી મેં યુઝ નથી કરી. તો 1 કે 2 દિવસથી જ દવા બાકી છે. તો એનો કોર્સ બતાવી દઈએ, પછી પાછું બતાવવા જવાનું છે. તો યા લાઈક 1 જ દિવસની દવા બાકી છે. તો સ્ટ્રેસ હેડેક બહુ થઈ છે મને હમણાં. દવા પીએ ત્યાં સુધી સારું, પછી બહુ જ ઊંઘ આવે. શું કરી શકીએ, ચલો દવા પીએ. દવા પીવાઈ ગઈ છે. હવે જસ્ટ આ સ્પ્રે કરવાનો છે, તો હું તમને સ્પ્રે કરીને પછી મળું. બાય. સો ઇગ્નોર માય લુક, મેં કંઈ લગાવ્યું નથી ફેસ પર. તો ચલો ચકલાઓને આપી પણ દીધું છે એમનું. સો ક્યાંના રાહ જોતા હતા બિચારા, સવારનું કંઈ હશે ને આઈ થિંક. અને તમને હું બતાવું એક લવ બર્ડ્સ મારા ટેરેસ પર લાઈક ડેલી આવે છે. સો તમને હું સો હમણાં ટાઈમ થઈ ગયો છે 10:57 અને બેઝિકલી મને ઊંઘ આવી રહી છે. સો હવે થોડી સૂઈ છે હવે. સો વિડીયો હમણાં અહીંયા જ એન્ડ કરીએ. સો કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો અને બસ મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. બાય.